હલો મિત્રો, આપણું આ રાયડું છે સરસ મજાનું. તો મને વાત કરતો તોય જો સિંગુ બિંગુ કમ્પ્લીટ થઈ છે, પાછું છે સારું. 15-20 દિવસમાં વાટ એવું થઈ જશે. સૂર્યદેવ ઉગી રહ્યા છે. જો ઘરમાં વહેલો વહેલો વિડીયો બનાવવા આવ્યો છું મિત્રો. તમને આખા રાયડાનું બતાવી દઉં છું મિત્રો. જુઓ રાયડું કેવું પાછું છે. હવે મિત્રો 8 થેલી તો એરિયા ખાતર લાવ્યો હતો. 4 DAP 3 વીઘાનું છે મિત્રો. જો અમે તૂટેલો ફૂટેલો માળો દેખાય છે ને, અહીંથી છેઠા સામે આવતી છે મિત્રો. જો તમને બતાવશું, વિડીયો જોવાનું ચાલુ રાખજો મિત્રો. એક સરખું કેવું પાછું છે જુઓ તમે આપણું રાયડું. પછી મિત્રો 20 કિલો તો કથરપ લાવ્યો હતો, ખાતર ભેગો ભેળાઈને નાખ્યો હતો. એટલે શું કે સાસ્યો ના આવે, સાસ્યો બાસ્યો કોઈ ચીજ આવી નહીં. હું મિત્રો પહેલાં ઊભું રાયડું હતું, હવે નમવા માંડ્યું છે એકદમ છે આડું. કારણ કે જેમ ફળિયામાં વજન થાય એમ નેસું નમે જાય. જુઓ મિત્રો, ક્યાંક ક્યાંક ઊભું છે, બાકી બધું નમી જાય રહ્યું છે. હવે શું કે પાક સારામાં સારો છે એકદમ. જુઓ મિત્રો, ચાલુ જ રાખજો. આકડા જો આપણા ઘઉં બતાડવાના છે. રાયડું છે મિત્રો. અને મિત્રો આ શું કે આખો તમને વિડીયો બતાવું તો તમને ખ્યાલ આવે રાયડું કેટલું છે. મિત્રો હવે તૂટેલો ફૂટેલો માળો પોંકવા છે. રાયડું જો કેવું સરસ મજાનું પાછું છે. જો મિત્રો જો એકદમ છે ફર્સ્ટ ક્લાસ. આપણા ઘઉં છે અને અકલેરા છે મિત્રો. 3 વીઘાના છે. અમે પણ રાયડું છે પણ એવું ઓછું છે મિત્રો. અમારો તૂટેલો ફૂટેલો માળો છે. જો અહીંયા સુઈ રહ્યું છું તૂટેલા ફૂટેલા માળે મિત્રો. આ ઝાટકા મશીન પણ બંધ કરી દીધું છે કારણ કે વાયર રાયડમ બધે અડી ગયા છે. એટલે આ આપણી 32 ઇંચિક બાઇકની ચાવી છે, કાનમાં પહેરવાનો ટોપો. ભલે મિત્રો, બીજા વિડીયોમાં મળશું આવા નવા ખેતરના વિડીયો જોવા માટે.